હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નમક પારા એટલે કે ખારા પારા, જેને બનાવવા ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. હવે સૌથી પહેલાં આપણે નમક પારા બનાવવા માટે એટલે કે ખારા પારા બનાવવા માટે આપણે 2 કપ જેટલો મેંદો લઈશું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો અજમો એડ કરશું. એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે આપણા નમક પારાનો. એની સાથે આપણે થોડું મરીનો ભૂકો એડ કરશું. એનો બી ફ્લેવર એકદમ સરસ લાગશે. અને હવે આપણે આની સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અને હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લેશું. હવે આપણે મોણ એડ કરી દઈશું. તો મેં અહીંયા 6 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ સરસ ક્રમ્બલી થઈ ગયું છે. અને આવી રીતે આમ બાઇન્ડ કરીએ તો મુઠિયા જેવું ટેક્સચર થાય છે. આનો એ મતલબ છે કે આપણું મોણ આ લોટમાં પરફેક્ટ છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધશું, પૂરી જેવો. ન તો બહુ હાર્ડ કે ન તો બહુ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે આપણે. અને પાણી આપણે થોડું થોડું જ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ મીડિયમ સોફ્ટ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આમાં થોડું તેલ એડ કરીને લોટને સરસ રીતે મસળી લઈશું. તો અત્યારે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જ તેલ એડ કરવાનું છે. અને લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે. હવે આપણે આને રેસ્ટ આપી દઈશું લગભગ 15 થી 20 મિનિટ સુધી. 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો આપણા લોટનું એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. અને તમે જોઈ શકો છો આમ એકદમ સરસ દાણા દાણા જેવું થઈ ગયું છે. આ આપણો લોટ પરફેક્ટ થઈ ગયો છે. હવે આપણે આમાંથી ગોયણા કરી લેશું. હવે આપણે લોટમાંથી સરખા ભાગ કરી લેશું. અને આપણે આને નાના નાના પૂરી જેવા નથી વણવાના, એટલે આપણે આના એક સરખા 3 ભાગ કરી લેશું. તમે જોઈ શકો છો. અને હવે આપણે એક ભાગ લઈ લેશું અને એને સરસ રીતે વણી લેશું. હવે આપણે એકદમ સરસ પતલું વણી લેવાનું છે. અને જો આ સમયે તમારો લોટ થોડો સ્ટીકી હોય અને પાટલીમાં ચોંટતો હોય તો થોડો તમારે કોરો લોટ અહીંયા સ્પ્રિંકલ કરી દેવાનું. અને આવી રીતે ફેરવતું જવાનું અને વણતું જવાનું. તમે જોઈ શકો છો સહેજ પણ લોટ પાટલીમાં ચોંટતો નથી. આપણે આટલું પતલું રાખવાનું છે. જો તમે શક્કરપારા બનાવતા હોય તો એ આપણે થીક રાખવાના હોય છે. અને જે આ ખારા પારા છે એ આપણે પતલા રાખવાના છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો તમારે જો ડાયમંડ શેપમાં કટ કરવું હોય તો તમે એ બી કરી શકો છો, અથવા તો તમારે જો સ્ક્વેર કરવું હોય તો તમે એ બી કરી શકો છો. આપણે એટલા પતલા પતલા કટ કરવાના છે. હવે આપણે જે આ સાઈડનો ભાગ છે એ કાઢી લેશું અને આના એક સરખા ડાયમંડ શેપ કરી લેશું. અને હવે આપણે પ્લેટમાં લઈ લઈએ. અને આને તમે ઉપર ગોઠવશો તો કંઈ વાંધો નહીં, તળતી વખતે ઇઝીલી છૂટા પડી જશે. તમે જોઈ શકો છો બધા પારા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. અને હવે આપણે આને તળી લઈએ. હવે અહીંયા તળવા માટેનું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે.
હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને બધા પારા આમાં એડ કરી દઈશું. અને અત્યારે ભલે બધા પારા તમને જોઈન્ટ લાગતા હોય, પણ એ તળાશે તો એની મેળે છૂટા પડી જશે. અને તળતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે થોડા પારાને ઉપર નીચે કરી લઈએ. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા જે નમક પારા છે એનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. એટલે એ એકદમ સરસ પરફેક્ટ તળાઈ ગયા છે. હવે આપણે આને તેલમાંથી કાઢી લઈશું. આપણે એનું એકદમ સરસ તેલ નિતારી લેવાનું છે. અને હવે આપણે આને પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ એટ્રેક્ટિવ આપણા નમક પારા રેડી થઈ ગયા છે. અને હવે આપણે બાકીના પારાને પણ તળી લઈએ. તો તૈયાર છે આપણા ખારા પારા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.